તો જય માતાજી યુટ્યુબ ફેમિલી, કોઈ હસવું નહીં. પહેલાં તો સવાર પડી એટલે હું ઉઠી ગયો. ઉઠીને મેં મારું માથું ખંજવાળતો હતો. માથું ખંજવાળતા મને ટાઈમ જોવાનું મન થયું. તો મેં મારો કાયમ જોવા સાતું ઘડિયાળ ગોળતો માંડ્યો. ઘડિયાળ ઉપર જોયું તો એમાં 2:30 વાગ્યા હતા. સવારના 2:30 વાગ્યા છે. પછી હું ઉઠીને મોઢું ધોવા ગયો. મોઢું ધોવા માટે લોટો માટલે ભરવા જતો હતો. લોટો ભર્યો શાંતિથી, અને પછી હું જો મારા 25 લાખના વોશરૂમ તરફ મોઢું ધોવા. આ છે મારું 25 લાખનું વોશરૂમ. ત્યાં હું મોઢું ધોવા ગયો. પછી મોઢું ધોતા મારી આંખમાં પીપળા હતા. 2-4 પીપળા ધોઈ અને પછી મને ગળામાં કવડા કરવાનું મન થયું. મેં 2-4 કોગળા અને પછી શાંતિ હું પાછો મારા 25 લાખના ફ્લેટ તરફ આવ્યો. ફ્લેટ તરફ આવીને વાંચ્યો. પછી મને નાહવાનું મન થતું હતું. તો હું નાહીને પાર આવ્યો. માથામાં શેમ્પૂ ચોટ્યું તો મેં હાથેથી શેમ્પૂ છાપ કર્યું, અને પછી 2-3 વાર શેમ્પૂ છાપ કરીને કોઈને ખબર ના પડી માતાજીના દર્શન કરવા ગઈ. સીધો નાહીને માતાજીના દર્શન કર્યા, કુળદેવીના દર્શન કર્યા. પછી આજે ગુરુ પૂર્ણિમા હતી, તો પછી મેં ગુરુજીના પણ દર્શન કરી લીધા. અને પછી ત્યાંથી હું માતાના દર્શન કરીને આગળ ચાલીને ગુરુજીના દર્શન કરીને આગળ ચાલીને પછી મેં છે ને કપડાં પહેર્યા. વાર્ષિકનું ટી-શર્ટ પહેરીને મેં બાપુજીના દર્શન કર્યા. શાંતિથી. ને પછી હું નીકળ્યો ગયો. નીકળતા આગળ ગયો. ત્યાં આગળથી ઘોડીનું ઠેબું આવ્યું, પણ હું પડ્યો નહીં. પછી હું ચા પીવો હતો. પછી મારી વાઈફ તો પિયર જતી રહી, અને મગજમાં જવાથી ચા ન પીવું. પછી મને ફરવા જવાનું મન થતું હતું. પછી મારે ફરવા જવું હતું. મેં બાઇકની ચાવી લઈને હું નીકળી ગયો બહાર આવીને ગાડી જોઈ. ગાડીમાં પેટ્રોલ હતું નહીં. પછી મને એમ તો કેવો લાગ્યો આપણો 1 મિલિયનનો વ્લોગ મને જણાવજો. કે